કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે। આ અંગે રાષ્ટ્રપતિ ભવન તરફથી જાણકારી આપવામાં આવી। બુધવારે કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતિ પહેલા તેમને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે। જનતા દળ યુનાઇટેડે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની માંગ કરી હતી। આ જાહેરાત બાદ જેડીયુએ મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરે કહ્યું કે અમને 36 વર્ષથી તપસ્યાનું ફળ મળ્યું છે। હું મારા પરિવાર અને બિહારના 15 કરોડ લોકો તરફથી સરકારનો આભાર માનું છું। કર્પૂરી ઠાકુરનો જન્મ સમસ્તીપુર જિલ્લાના પિતુઝિયા ગામમાં થયો હતો। તેમણે 1940માં પટનામાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને સ્વતંત્રતા ચળવળમાં ઝંપલાવ્યું। કર્પૂરી ઠાકુરે આચાર્ય નરેન્દ્ર દેવ સાથે ચાલવાનું પસંદ કર્યું। આ પછી તેમણે સમાજવાદનો માર્ગ પસંદ કર્યો અને 1942માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં ભાગ લીધો, જેના કારણે તેમને જેલમાં પણ રહેવું પડ્યું। 1945માં જેલમાંથી બહાર આવ્યા પછી કર્પૂરી ઠાકુર ધીમે ધીમે સમાજવાદી ચળવળનો ચહેરો બનતા ગયા। મંડળ આંદોલન પહેલા પણ જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પછાત વર્ગને 27% અનામત આપી હતી। લોકનાયક જયપ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયા તેમના રાજકીય ગુરુ હતા। લોકસભા ચૂંટણીને લઈ ભાજપે તૈયારી શરૂ કરી છે। તમામ 26 લોકસભા બેઠક ઉપર કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। ભાજપે આવનારી 2024 લોકસભા ચૂંટણીને લઈ શંખનાદ કરી દીધો છે। ચૂંટણીને લઈ ગામે ગામ શહેરે શહેર લોકો સુધી પહોંચવા માટે પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે, જેના માટે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા, તો સાથે લોકસભા બેઠક દીઠ કાર્યાલય પર પ્રભારી મંત્રીઓ પણ હાજર રહ્યા હતા, જ્યાં જેપી નડ્ડાએ સંબોધન કરતા કહ્યું કે 26 બેઠકો જીતવાનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે। 2024માં પણ 26 બેઠક જીતીશું। मुझे आशा ही नहीं विश्वास है कि हम सब लोग आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में लोकसभा के 2024 के चुनाव में हम यशस्वी भी होंगे और जो हमारा पुराना रिकॉर्ड टैली है उससे कहीं अधिक सीटों के साथ आदरणीय मोदी जी के नेतृत्व में हम चुनाव जीत करके आएंगे। ગુજરાતમાં કોંગ્રેસનું સંખ્યાબળ સતત તૂટી રહ્યું છે। આ બધાની વચ્ચે વજુભાઈ વાળાએ કહ્યું કે હજુ પણ કોંગ્રેસના ધારાસભ્યો તૂટશે, તો કોંગ્રેસે કહ્યું સબ સલામત છે। ગુજરાતની અંદર ધારાસભ્યો 156 છે અને હજી ખડી વિકેટો ખડીને વધવાના છે, પણ હવે 26 સીટ મેળવવા માટે ગુજરાતની પ્રજા તૈયાર છે। પણ નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આ દેશની અંદર ખતરનાક જો કોઈ સંસ્થા હોય તો એ કોંગ્રેસ છે અને કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખવાના છે। મિત્રો, આજના કાર્યકર્તાએ પ્રણ લેવાનું છે, પ્રતિજ્ઞા લેવાનું છે। કોઈ જઈ નથી રહ્યું। કેટલીક વાતો પણ થતી હોય છે। મારા સાથે કામ કરનારા સનિષ્ઠ આગેવાનોને કોઈ ને કોઈ રીતે બિનપાયાદાર રીતે પણ ક્યાંક બદનામ કરવાનું કામ, કોઈક ગયા છે, એમને મારા સાથે વાત પણ કરી છે, રડ્યા છે કેટલાક, એમને જોવું નથી, કોઈ તકલીફ નથી। વનકર્મીને માર મારવાના કેસમાં ધારાસભ્ય ચેતર વસાવાને આજે જામીન તો મળી ગયા, છતાં તે જેલની બહાર ન નીકળ્યા। કહ્યું પત્નીને જામીન મળ્યા બાદ જ બંને સાથે બહાર નીકળીશું। છેલ્લા 39 દિવસથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને આખરે સોમવારે જામીન મળ્યા હતા, જે બાદ તેઓ જેલમાંથી બહાર આવશે તેવી ચર્ચાઓ હતી। જો કે હવે સમાચાર સામે આવ્યા છે કે જામીન મળવા છતાં ચેતર વસાવા હાલ જેલમાંથી બહાર નહીં આવે। ચેતર વસાવાના પત્ની શકુંતલા વસાવા હજુ પણ જેલમાં છે અને તેમના જામીનની સુનાવણી આગામી 24 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં થવાની છે। એવામાં પત્નીને જામીન મળ્યા બાદ જ ચેતર વસાવા જેલમાંથી સજોડે બહાર આવશે। હાલમાં ચેતર વસાવાને 39 દિવસ બાદ 1 લાખ રૂપિયાના શરતી જામીન આપવામાં આવ્યા છે। ચેતર વસાવા પર વનકર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાના ગુનામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા। ચેતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે છે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદની બહાર રાખવાની શરતે જામીન અપાયા છે। ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ નહીં કરી શકે। એટલું જ નહીં, કોર્ટની પરવાનગી વગર ગુજરાત નહીં છોડી શકે। ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ સિવાયના વિસ્તારોમાં રહેવાનું રહેશે। વડોદરાના ભોજ ગામે રામયાત્રા પર હુમલો થયો હતો। આ કેસમાં 16 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ છે, જો કે હજુ સુધી એક પણ આરોપી નથી ઝડપાયો।
સમગ્ર દેશમાં ગઈકાલે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ધામધૂમથી ઉજવણીઓ ચાલી રહી હતી. ત્યારે વડોદરાના પાદરા તાલુકાના ભુજ ગામે યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 16 સામે નામજોગ અને 10ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવને લઈ વડા પોલીસ મથકનો સ્ટાફ અને જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં વડોદરા શહેર ગ્રામ્ય એસઓજી અને એલસીબીની ટીમ સહિત વડા પોલીસના સ્ટાફે ગામમાં સર્ચ કર્યું હતું. હાલમાં આ બનાવમાં એક પણ શખ્સની અટકાયત કરવામાં આવી નથી અને તમામ શખ્સો ફરાર થઈ ગયા છે. ગઈકાલે સાંજના સમયે ભુજ ગામે નીકળેલી શ્રી રામ ભગવાનની શોભાયાત્રામાં વિવાદ ઉભો કરવાના બહાને અને હત્યા કરવાના ઈરાદે કેટલાક અસામાજિક તત્વો ભેગા થયા હતા અને હોબાળો કરી પથ્થરમારો કર્યો હતો. વડોદરા દુર્ઘટનામાં મુખ્ય કોન્ટ્રાક્ટર બિનિત કોટિયાની ધરપકડ થઈ છે, તો આ કેસમાં સુપ્રીમ કોર્ટના સુપરવિઝનમાં નિષ્પક્ષ એજન્સી તપાસ કરે તેવી પણ માંગ થઈ છે. 18 જાન્યુઆરીના રોજ વડોદરાના હરણી ખાતે 12 બાળક અને 2 શિક્ષકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટના બાદ પોલીસ દ્વારા 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે પોલીસ દ્વારા કોટિયા કંપનીના મુખ્ય પાર્ટનર બિનિત કોટિયાની ધરપકડ કરવામાં આવી છે. હરણી તળાવનું સંચાલન કોટિયા કંપની પાસે હતું. જોકે આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ મામલે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ મામલે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરનાર વકીલે હરણી બોટ દુર્ઘટનાને લઈ થયેલી એફઆઈઆર પર અનેક સવાલો ઉઠાવ્યા છે. મોરબી દુર્ઘટનાનો સફળ કેસ લડી ચૂકેલા એડવોકેટ ઉત્કર્ષ દવેના કહેવા પ્રમાણે મોરબીની જેમ વડોદરા દુર્ઘટનામાં 14 લોકોના મોત મામલે એફઆઈઆર ઉતાવળી અને ભૂલ ભરેલી છે, જેમાં મોટા માથાના નામ ઉમેરવામાં આવ્યા નથી. આ સાથે જ મૃતકના સ્વજનોને પૂરતું વળતર મળે અને આ સમગ્ર મામલે નિષ્પક્ષ એજન્સી દ્વારા તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે. રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી અવધ નગરીમાં પ્રભુના દર્શન માટે શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો છે. અવધ નગરીમાં હાલ પગ મૂકવાની પણ જગ્યા નથી. 22 જાન્યુઆરીના રોજ વિધિ વિધાન પ્રમાણે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા અને બીજા દિવસથી રામ દરબારના દરવાજા તમામ ભક્તો માટે ખુલ્યા. મંગળવારના રોજ ભગવાન રામના દર્શન કરવા શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારની હાડ થીજવતી ઠંડીમાં પણ રામ ભક્તો સરયુમાં આસ્થાની ડૂબકી લગાવતા નજરે પડ્યા હતા. અયોધ્યામાં લાખોની ભીડ પ્રભુના એક દર્શન માત્ર માટે પહોંચી છે. મંગળવાર બપોર સુધીમાં 3 લાખ ભક્તો દર્શન કર્યા હતા, જ્યારે 2 દિવસમાં આંકડો 6 લાખ ભક્તોને પાર કરી જશે. ભક્તો એટલા આનંદમાં છે પ્રભુના દર્શનો માટે કે કેટલાક તો 3 દિવસથી અયોધ્યામાં ડેરો જમાવીને બેઠા છે. ભક્તો દર્શન માટે એટલા ઉત્સુક છે કે ભીડ બેબાકુ બની રહી છે. મંગળવાર બપોરના સમયે ભીડના દબાણમાં આવીને એક ગેટ તૂટી ગયો હતો, જેમાં ભક્તો સાથે કેટલાક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા, જેમાં કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો, જેના કારણે થોડા સમય માટે મંદિરમાં દર્શન બંધ રાખવામાં આવ્યા હતા, પરંતુ ભીડ વધતા ફરી દર્શન શરૂ કરવામાં આવ્યા હતા. ચીન પોતાના મેલા મનસૂબા પાર પાડવા માટે હવે માલદીવમાં જાસૂસી જહાજો તૈનાત કરશે. ચીન કે જેના મેલા મનસૂબાઓને હાંસલ કરવા માટે તે વિવિધ રીતો અપનાવે છે અને તેના મનસૂબાઓને તે પાર પાડીને જ જંપે છે. ત્યારે આ વખતે ચીને માલદીવને પોતાના જાસામાં ફસાવ્યો છે. માલદીવ પણ ગાડરિયા પ્રવાહની જેમ ઊંધું જોઈ ચીનની પાછળ દોટ મૂકી રહ્યું છે. મહત્વનું છે કે જ્યારથી માલદીવમાં મોઇઝુએ સત્તા સંભાળી છે ત્યારથી તે ભારત વિરોધી માનસિકતા ધરાવી રહ્યું છે અને તેને અગાઉ પણ ભારતીય સૈનિકોને હટાવવાની જાહેરાત કરી હતી. હવે ચીન પોતાના જાસૂસી જહાજો માલદીવમાં તૈનાત કરશે. આ વાતની ભનક લાગતાની સાથે જ ભારતીય નેવી પણ સજ્જ થઈ ગઈ છે. ભારતીય નેવીએ કહ્યું છે, અમે તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છીએ, પરંતુ આ ચિંતાનો વિષય છે. આપને જણાવી દઈએ કે હિન્દ મહાસાગરમાં ચીનની દરમિયાનગીરી સતત વધતી જઈ રહી છે, જેને કારણે ચિંતાઓ સતત વધી રહી છે. એક કારણ એ પણ છે કે ભારત અને માલદીવના સંબંધો હાલ તણાવપૂર્ણ છે. આ વચ્ચે ચીન સાથેની તેની નિકટતા એક મોટો ખતરો સાબિત થઈ શકે છે. ભારતીય શેર બજારમાં આજે જબરદસ્ત કડાકો નોંધાયો. કડાકાને કારણે રોકાણકારોના 8 લાખ કરોડ ધોવાઈ ગયા. મંગળવારે સવારે મજબૂત શરૂઆત હોવા છતાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા હતા. મંગળવારે સેન્સેક્સ 1053.10 પોઈન્ટના ઘટાડા સાથે 70,370.55 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 333 પોઈન્ટ ઘટીને 21,238.80 પર બંધ થયો. મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન બજારમાં બેન્કિંગ, મેટલ, રિયલ્ટી અને મીડિયા સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. માત્ર ફાર્મા સેક્ટરના શેરમાં જ ખરીદી જોવા મળી હતી. તેમ છતાં બજાર મજબૂતી મેળવી શક્યું ન હતું અને અંતે લાલ નિશાનમાં બંધ થયું હતું.
શેરબજારના આંકડા અનુસાર મંગળવારના ઘટાડા દરમિયાન રોકાણકારોને લગભગ ₹8 લાખ કરોડનું નુકસાન થયું છે. વૈશ્વિક બજારમાં મજબૂતી હોવા છતાં બેન્કો, ઓઇલ એન્ડ ગેસ, FMCG અને મેટલ સેક્ટરના શેરોમાં વેચવાલીથી બજાર તૂટ્યું હતું. ફાર્મા સેક્ટરના શેરમાં જ ખરીદી જોવા મળી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને HDFC બેંકના શેરમાં ઘટાડો થયો હતો. નિફ્ટી સમગ્ર ઘટાડામાં લગભગ અડધો હિસ્સો ધરાવે છે. હોંગકોંગને પાછળ છોડી ભારતીય શેર બજાર વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. ભારતીય શેર બજારે પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડી દીધું છે. બ્લૂમબર્ગના આંકડા અનુસાર સોમવારે ભારતીય એક્સચેન્જ પર લિસ્ટેડ શેરની કમ્બાઇન્ડ વેલ્યુ $4.33 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ, જ્યારે હોંગકોંગ માટે આ આંકડો $4.29 ટ્રિલિયન હતો. આ સાથે જ ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બની ગયું છે. સ્થાનિક માર્કેટોનું માર્કેટ કેપ 5 ડિસેમ્બરે પ્રથમ વખત $4 ટ્રિલિયન ને વટાવી ગયું હતું. તેમાંથી લગભગ $2 ટ્રિલિયન છેલ્લા 4 વર્ષોમાં આવ્યું. ઝડપથી વધી રહેલા રિટેલ રોકાણકારો અને મજબૂત કોર્પોરેટ ઇન્કમને કારણે ભારતમાં ઇક્વિટી ઝડપથી વધી રહી છે. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશે ખુદને ચીનના વિકલ્પના રૂપમાં સ્થાપિત કર્યો છે. ભારતીય બજાર હવે વૈશ્વિક રોકાણકારો અને કંપનીઓ તરફથી નવી મૂડી આકર્ષિત કરી રહ્યું છે. ભારત સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યો છે, જેની અસર ભારતીય શેર બજારમાં પણ જોવા મળી રહી છે. યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદને લઈ એલન મસ્કે ભારતને સમર્થન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્યપદ માટેના ભારતના દાવાને હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અબજોપતિ એલન મસ્કનું સમર્થન મળી ગયું છે. ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના માલિક એલન મસ્કે કહ્યું, ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને તેને સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી સભ્યપદ ન આપવું હાસ્યાસ્પદ છે. એલન મસ્કે આફ્રિકાને સંયુક્ત રાષ્ટ્રના સ્થાયી સભ્યપદ આપવાની માંગને લઈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા કરવામાં આવેલા ટ્વીટના જવાબમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ નિવેદન આપ્યું હતું. એલન મસ્કે એક્સ પર લખ્યું, યુએન સંસ્થાઓની સમીક્ષા કરવાની જરૂર છે. હવે યુએન સાથે જોડાયેલી સંસ્થાની ફરી રચના કરવાની જરૂર છે. સમસ્યા એ છે કે જે દેશો પાસે શક્તિ છે તેઓ તેને છોડવા માંગતા નથી. પૃથ્વી પર સૌથી વધુ વસ્તી હોવા છતાં ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ આપવામાં આવતું નથી. તે બકવાસ વાત છે. એટલું જ નહીં, આફ્રિકાને પણ યુએનમાં સ્થાન આપવા અંગે એલન મસ્કે ઉલ્લેખ કર્યો હતો. એક તરફ હુતી હુમલાઓ થઈ રહ્યા છે, ત્યારે ભારતે ઈરાન પાસેથી ઓઇલ ખરીદવા માટે નક્કી કર્યું, કારણ કે રશિયાથી આવતા જહાજો પર હુતી હુમલા થઈ રહ્યા છે. અને આ વચ્ચે ભારતે એક મોટું કદમ ઉઠાવ્યું છે. ભારત હવે રશિયાના બદલે ઈરાન પાસેથી ઓઇલની ખરીદી કરશે, જેથી હુતી હુમલાઓથી બચી શકાય અને સુરક્ષિત રીતે ઓઇલ ઈરાન ભારત મોકલી શકે છે. એક કારણ એ પણ છે કે હુથીઓ દ્વારા જે હુમલાઓ થઈ રહ્યા છે તેને ઈરાન દ્વારા શસ્ત્રો પૂરા પાડવામાં આવે છે. એટલે ઈરાન ભારતની સાથે વેપાર કરે છે તો તે જહાજને હુથીઓ ક્યારેય નિશાન ન બનાવે. આમ ભારત એક તીરથી 2 નિશાન સાધી રહ્યું છે. અત્યાર સુધી ભારત રશિયાની પાસેથી ઓઇલની ખરીદી કરતું હતું, જે ભારતને પણ ખૂબ મોંઘું પડતું હતું. તેના બદલે ઈરાન ભારતને સસ્તા દરે હવે ઓઇલ આપશે અને ભારત અને ઈરાન વચ્ચેના જે સંબંધો છે તે પણ વધુ ઘનિષ્ઠ થશે. શ્રીલંકા અને ભારતીય કમિશન વચ્ચે એક લાંબી ચર્ચા થઈ. આ ચર્ચામાં આર્ટિકલ 13A સુધારા પર ભારતને દરમિયાનગીરી કરવા માટે શ્રીલંકાના તમિલ નેતાઓએ જણાવ્યું. ભારત અને શ્રીલંકા વચ્ચે ઐતિહાસિક સંબંધો છે અને આ સંબંધો આજે પણ અકબંધ છે. શ્રીલંકાની આર્થિક કટોકટીમાં પણ ભારતે ભરપૂર મદદ કરી હતી. અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ શ્રીલંકા ભારત ઉપર નિર્ભરતા ધરાવે છે, જેમાં અન્ન અને પ્રવાસન મુખ્ય છે. સમયાંતરે ભારત પ્રવાસે આવે છે. આમ બંને દેશો વચ્ચે સંબંધો ઘનિષ્ઠ છે. ત્યારે શ્રીલંકા અને ભારત વચ્ચે એક બેઠક થઈ, તેમાં એક લાંબી ચર્ચા થઈ, જેમાં આર્ટિકલ 13A ઉપર સુધારા કરવા માટે ભારતના દરમિયાનગીરીની માંગ કરવામાં આવી છે. શ્રીલંકાનું આર્ટિકલ 13A દેશમાં રહેતા લઘુમતીઓને મળતી સવલતો દર્શાવે છે. ત્યારે શ્રીલંકામાં વસતા તમિલ સમુદાયના વરિષ્ઠ નેતા આર સંપન્થને શ્રીલંકા સ્થિત ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝા સાથે આ વિષય ઉપર ચર્ચા કરી હતી. અગાઉ પણ શ્રીલંકાના રાષ્ટ્રપતિ જ્યારે ભારત મુલાકાતે આવ્યા ત્યારે PM મોદીએ પણ આ અંગે ચર્ચા કરી હતી. જોકે ત્યારે રાષ્ટ્રપતિએ સહમતિ દર્શાવી હતી અને આ બિલને લઈ અને ફરી એકવાર માંગ ઉઠી છે, જેથી ઇન્ડો શ્રીલંકામાં રહેતા તમિલ શ્રીલંકીઓને તેનો પોતાનો મૂળભૂત હક મળતો થાય. જોકે આ અંગે શ્રીલંકા પણ સકારાત્મક જોવા મળી રહ્યું છે. અમેરિકામાં ગન કલ્ચર વ્યાપેલું છે, તેવામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની. અમેરિકાના શિકાગોમાં પોલીસ એન્કાઉન્ટર બાદ 23 વર્ષના રોમિયો નાન્સે પોતાને ગોળી મારી અને હત્યા કરી છે. નાન્સ ઉપર ગોળીબાર કરી 8 લોકોની નિર્મમ હત્યા કરવાનો આરોપ હતો. અનેક સોશિયલ મીડિયા પોસ્ટમાં પોલીસે જણાવ્યું કે નેન્સ નતાલિયા ટેક્સાસ નજીક હોવાની પોલીસને જાણ થઈ. શિકાગો ઉપનગરોમાં 3 સ્થળોએ 8 લોકોને તેણે ગોળી મારવાની આશંકાને કારણે
નાન્સ પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર હતો અને આ ઘટનાને ધ્યાનમાં રાખી અને પોલીસ દ્વારા ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી. કુનુ નેશનલ પાર્કથી ખુશખબર આવી, માદા ચિત્તાએ 3 બચ્ચાને જન્મ આપ્યો. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તા જ્વાલાએ 3 બચ્ચાને જન્મ આપ્યો છે. 3 બચ્ચા સંપૂર્ણ સ્વસ્થ છે. હાલમાં આ બચ્ચાઓને એક રૂમમાં ડોક્ટરો તેમની દેખરેખમાં રાખ્યા છે. આ સાથે જ હવે પાર્કમાં ચિત્તાઓની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. મહત્વનું છે કે અગાઉ પણ જ્વાલા ચિત્તાએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો, જેમાંથી 3 બચ્ચા મૃત્યુ પામ્યા હતા. કુનો મેનેજમેન્ટે બચ્ચાના મૃત્યુનું કારણ કાળઝાળ ગરમીને જણાવ્યું હતું. જ્વાલાને આફ્રિકન દેશ નામ્બિયાથી લાવવામાં આવી હતી. જ્વાલા